નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે. અમિત શાહ સાથે ચર્ચા ચાલુ રાખીએ. અમિતભાઈ, તમારી ગણના એક ઉચ્ચ કક્ષાના બૌદ્ધિક વ્યૂહરચનાકાર તરીકે થઈ છે. કઈ રીતની વ્યૂહરચના આ વખતે તમે ચૂંટણીમાં, ખાસ કરીને આખા રાજ્યની ચૂંટણીમાં ઘડી છે? જ્યાં સુધી ચૂંટણીની વ્યૂહરચનાનો સવાલ છે ત્યાં સુધી પહેલાં તો કોંગ્રેસ પાર્ટીની અંદર એક પણ એવો નેતા નથી કે જે નરેન્દ્રભાઈ મોદીની બરોબરી કરી શકે. બરોબરીનો સવાલ જવા દો, કોંગ્રેસ પાર્ટી નેતા જ નથી બનાવ્યો. તો એક તરફ દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ ધરાવતું સફળ નેતૃત્વ છે અને બીજી તરફ નેતૃત્વવિહીન કોંગ્રેસ પાર્ટી છે. લગભગ ઝીરો એન્ટી ઇન્કમ્બન્સીવાળી અમારી સરકાર સતત 11 વર્ષથી આ રાજ્યની અંદર ચૂંટાતી આવી છે. અને ઝીરો એન્ટી ઇન્કમ્બન્સી કહું છું ત્યારે એનો મતલબ એવો થાય કે પ્રજાની જે કંઈ આકાંક્ષાઓ હતી એ આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં સરકાર સફળ રહી છે, એટલે ઝીરો એન્ટી ઇન્કમ્બન્સી છે. આના આધાર પર જે કંઈ કામો થયા છે અમે લઈને લોકોની વચ્ચે જવાના છે. અને ભ્રષ્ટાચાર અને મોંઘવારી આ બે જે એવા મુદ્દાઓ છે જે મુદ્દાઓ કોંગ્રેસને કોઈ પણ હિસાબે ચૂંટણીના મેદાનમાં સફળ થવા દે એમ નથી. અને કોંગ્રેસનો અંતર્કળ એમાં અમારે કશું કરવાનું જરૂર નથી. અત્યારે કોંગ્રેસ પાર્ટી બીજેપી સાથે લડી શકે એવી સ્થિતિમાં જ નથી. એ લોકોની અંદરની લડાઈ એટલી તીવ્ર કક્ષાએ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી તરફ એમનું ધ્યાન જ નથી. મતલબ કે આ નરહરી અમીનનું ફેક્ટર અને જે બીજા ક્ષેત્રોમાં જે વિવાદ થયા છે એનો ભાજપને પૂરો ફાયદો મળશે. ખાલી નરહરી અમીન નહીં, કુંવરજીભાઈ હરપતિ હોય, ઈશ્વરસિંહ ચાવડા હોય, નરહરીભાઈ અમીન હોય, નરેશભાઈ રાવલ હોય, ફારૂકભાઈ શેખ હોય, સાબિર કાબલીવાલા, કેટલા નામો ગણાવો. સિરીઝ ઓફ વર્કર્સ, સિનિયર મોસ્ટ લીડર્સ એમના, કરસનદાસ સોનેરી, અનેક લોકો, ગિરીશભાઈ પરમાર કોંગ્રેસની અંદર નારાજ થઈ કોંગ્રેસ છોડી રહ્યા છે, રાજીનામા આપી રહ્યા છે. અને આની અસર જો ચૂંટણી પર ના પડે એવું કોંગ્રેસ પાર્ટી માનતી હોય તો એ લોકો જમીની હકીકતથી કિલોમીટરો દૂર છે. અમિતભાઈ, આ વખતે સમગ્ર ગુજરાત રાજ્યમાં નવું સીમાંકન છે અને એ આધારે ચૂંટણી લડાવવાની છે. અને જે નવા સીમાંકનની રચના થઈ એ સમિતિનું નેતૃત્વ આપે કર્યું છે. શું લાગે છે આ જ્ઞાતિઓનું જે ગણિત છે એ આખી જે ગણતરીઓ અત્યાર સુધી ચૂંટણીની હતી એમાં કોઈ ફેરફાર થશે? નવા સીમાંકન પછી ગુજરાતની અંદર શહેરી મતદારોની સંખ્યા વધી છે. એના કારણે શહેરી મતદારો નિર્ણાયક બન્યા છે. એવી 22 સીટો વધી છે. અને અર્બન વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે. કોંગ્રેસ પાર્ટીનું લગભગ અસ્તિત્વ જ નથી એમ કહી શકાય. ત્યાં સુધી કે મ્યુનિસિપાલિટીમાં તો કોંગ્રેસ પાર્ટી ચિહ્ન પર લડવાની હિંમત પણ નથી કરી શકતી. આથી આ જે 22 સીટો વધી છે એ સીધી ભારતીય જનતા પાર્ટીમાંની તરફેણમાં જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. એક નવું ફેક્ટર છે ગુજરાત પરિવર્તન પાર્ટીનું. શું લાગે છે ગુજરાત પરિવર્તન પાર્ટીનું બેટ કેટલાક રન કરી શકશે? ગુજરાતની જનતાએ ક્યારેય સ્થાનિક પક્ષોને સ્વીકાર્યા નથી, પ્રાદેશિક પક્ષોને સ્વીકાર્યા નથી. ગુજરાતનો ઇતિહાસ ઇવન સ્વતંત્ર પાર્ટીને પણ નથી સ્વીકારી. કે પછી ચીમનભાઈનું જનતા દળ ગુજરાત હોય કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી હોય, દરેકને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે. શ્રી કેશુભાઈએ જે પાર્ટી બનાવી છે એની પણ આનાથી પણ ખરાબ રીતે હાર આ ચૂંટણીની અંદર થવા જઈ રહી છે. પટેલ મતોનું ફેક્ટર કેવું રહેશે? કઈ તરફ પટેલ ઉમેદવારો છે કે એ તરફ ઢળે એવું લાગે છે? કારણ કે મોટાભાગના ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવારો છે બધા પટેલ જ્ઞાતિના છે. તો પટેલ મતદારોનો રૂખ આ વખતે કેવો રહેશે? 1985ના સમયથી પટેલ મતદારો એન્ટી કોંગ્રેસી વોટ બેંક તરીકે ઉભરીને આવ્યા છે. અને 1990થી પટેલ મતદારો ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યા છે. આવનારા ઇલેક્શનની અંદર પણ પટેલ મતદારો ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહેશે. કારણ કે અમારું સંગઠન હોય કે સરકાર હોય કે મ્યુનિસિપાલિટી હોય કે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, દરેક જગ્યાએ અમે દરેક સમાજનું સન્માન સાચવવાની વ્યવસ્થા કરેલી છે અને એમાં અમે સફળ રહ્યા છીએ. તમે ને કેશુભાઈ પટેલે એક સમયે સાથે કામ કર્યું છે, સાથે આ પક્ષને આગળ લઈ જવા માટે પૂરા પ્રયત્ન કર્યા છે. ત્યારે હવે સામે લડવાનું છે તો કેવી એક માનસિક અસમંજસ કે માનસિક સ્થિતિ કેવી રીતે કામ કરતી હોય છે? જરાય મારા મનમાં દ્વિધા નથી. હું ભારતીય જનતા પાર્ટીની માટે કામ કરું છું, સત્તા માટે કામ નથી કરતો. અને શ્રી કેશુભાઈ
જો ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોત તો આવું પગલું એમને ના ભર્યું હોત. સત્તાની લાલસાથી ભરાયેલું આ પગલું છે. સત્તાની લાલસાના આગળ પાર્ટી પ્રત્યેનો પ્રેમ એમનો ઊણો ઉતર્યો છે, એટલે એમને પક્ષ છોડ્યો છે. અને મારા મનમાં કોઈ કન્ફ્યુઝન નથી. એડી ચોટીનું જોર લગાવી આ ગપ્પા પાર્ટીનું પિલ્લું વળી જાય એ દિશામાં અમે બધા સૌ મહેનત કરવાના છે. પણ ભારતીય જનતા પક્ષના આખા રાજ્યના ઉમેદવારોની યાદી જોઈએ તો એક છાપ એવી પડે છે કે સામાન્ય રીતે નો રિપીટ થિયરીને અપનાવતું ભાજપ આ વખતે રિપીટ થિયરી ઉપર ગયું છે. તો ક્યાંક એવું લાગે છે કે સેફ ગેમ રમતા હોય ભાજપના જે નેતાગીરી છે એ સેફ ગેમ રમે છે, અથવા કંઈક એવો અંદરખાને એવો ડર હતો કે કોઈ જોખમ આ વખતે નથી લેવું? ના, પહેલાં મેં નો રિપીટ થિયરી અપનાવી હતી, ના અત્યારે રિપીટ થિયરી અપનાવી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિનેબિલિટીના આધાર પર ટિકિટો આપી છે ને આ વખતે પણ વિનેબિલિટીના આધાર પર. પણ એના કારણે થઈને જ અમુક જેમના પર આક્ષેપો છે, દાખલા તરીકે દિલીપ સંઘાણી છે કે પુરુષોત્તમ સોલંકી છે, તો એવા લોકોની બી જે પસંદગી થઈ છે, તો ક્યાંક એવું નથી લાગતું કે ભાજપને આ બધા આક્ષેપોની અસર 20મી તારીખે પરિણામો આ બધી શંકાઓ આશંકાઓને દૂર કરી કાઢશે? બિલકુલ, એવો તમને ભરોસો છે? પાક્કો ભરોસો. દર્શકો, અહીં સમય થયો છે એક નાનકડા વિરામનો. થોડા સમયમાં ફરીથી મળીએ છીએ.